બરાબર કરવાનું. બીજી કોઈ જગ્યા પસંદ ના કરી. એટલે જોરદાર તાલીથી આપણે કલશની અંદર શું છે ખબર? જે જગ્યાએ રવિદાસ સંત થઈ ગયા ત્યાંની શું છે? માટી છે. કાશી બનારસ એ માટી આપણી પાસે કળશની અંદર આવી છે. અને એ કળશ ખાલી આપણા ગામમાં નહીં, સમગ્ર ભારતની અંદર છે. અને આ કળશ યાત્રા પાછળનું કારણ 650 વર્ષ પહેલા એક પવિત્ર આત્મા, એક સંત આત્મા, એક શિરોમણી આત્મા જે સાધારણ કુટુંબની અંદર જન્મ લીધો, જેમનો જન્મ તો ચમારના ઘરની અંદર, અને એ સાધારણ કુટુંબથી મહાન સંત થયા. કેવી રીતે થાય એની 4 વાતો તમને સંભળાય. પહેલામાં પહેલું કે એમનું હૃદય બહુ ચોખ્ખું છે. આજ આપણે હૃદયની અંદર છલ કપટ કરીશું તો ભગવાન આપણી ભક્તિ સ્વીકાર કરશે. હૃદયના એટલા ચોખ્ખા ચટ હતા કે ગંગા સ્નાન કરવા નતા જતા, પણ ગંગાજી એમના ઘરે પ્રગટ કરવા. એક વખત એક બ્રાહ્મણનું ચપ્પલ તૂટી ગયું તો રિપેર કરવા ગયો તો પછી પૈસા આપ્યા કે એક કામ કરો છો, તમે ક્યાં જાઓ છો? તો કે ગંગા સ્નાન કરવા જાઉં છું. તો કે ગંગા મૈયાના પૈસા આપી દેજો. પણ હાથો હાથ આપવા નાખે. જો ભક્તિની કેટલી